ચૂંટણીનો સૌથી મોટો શો એટલે સંદેશનો સત્તા સંગ્રામ અને સંદેશનો સત્તા સંગ્રામ આજે ગુજરાતની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠકોમાંની એક એટલે કે રાજકોટ 69 રાજકોટ પશ્ચિમ બેઠક ઉપરથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીંયાથી ધારાસભ્ય રહ્યા છે। એની પહેલા જ અહીંયા એટલે ભારતીય જનતા પાર્ટીનો હંમેશા આ ગઢ રહ્યો છે અને વજુભાઈ વાળામાં આ બેઠક નરેન્દ્ર મોદી જ્યાંથી પહેલી વાર જાહેર જીવનની ચૂંટણી લડ્યા એ પણ આ જ બેઠક આ બેઠકના સમીકરણોની વાત કરીએ આ બેઠક પર વાર પલટવારની વાત કરીએ આ બેઠક ઉપર નેતાઓના આક્ષેપ પ્રત્યાક્ષેપ પ્રજાઓના પ્રશ્નોની વાત કરીએ એ પહેલા રાજકોટમાં જ્યારે બજારની અંદર હું આંટો મારવા નીકળ્યો લોકો સાથે વાતચીત કરી રંગીલું રાજકોટ કહેવાય છે ભાઈ ત્યારે રાજકોટના રંગ કેવા છે એ પહેલા રાજકોટની જનતા પાસેથી જાણી લઈએ। રાજકોટ શહેર રંગીલું રાજકોટ અને એની સાથે ઐતિહાસિક એક મહત્વ પણ ખરું આઝાદીની લડાઈ સાથે સંકળાયેલું પણ ખરું ગાંધીજીનું બાળપણ પણ અહીંયા સંકળાયેલું ત્યારે રંગીલા રાજકોટના રંગ કેવા છે આવો લોકો સાથે વાત કરીએ। અચ્છા ક્યાં રહ્યો છો? રાજકોટમાં જ રહ્યો છો? રાજકોટમાં જ। શું કરો છો? અમે કોલેજ કરો છો? કઈ કોલેજ? ગીતાંજલ। કેમ સરકારી કોલેજ છે કે નથી? ના છે પણ એડમિશન ન મળ્યું? ના। અચ્છા આમ રાજકોટમાં મજા કેવી આવે રહેવાની? બહુ ખૂબ જ આનંદ આવે ને અત્યારે દિવાળી આવી રહી છે તમે ટ્રાફિક જોઈ રહ્યા છો અત્યારે તો હજી ઓછો છે ટ્રાફિક પણ સાંજના હજી વધુ છે। દિવાળીનો ટ્રાફિક દિવાળીની રોનક માર્કેટની અંદર દેખાય છે અહીંયા દિવાળી ખરા અર્થમાં આવી હોય એવું રાજકોટના માર્કેટની અંદર બધું જ દેખાય છે ખરું। અચ્છા ભાઈ તમે શું કરો છો અહીંયા? ખરીદી કરવા આવે। ખરીદી કરવા માટે આવ્યા છો? અચ્છા ખરીદી કરવા માટે આવ્યા એ તો બરાબર છે આ માર્કેટમાં 2 વર્ષ પછી રોનક આવી કોરોના પછી પણ રાજકોટમાં ફરવા કરવાના આમ કેવા બધી જગ્યાઓ? ઘણા બધા સ્થળ છે। ઘણા બધા ને કેમ એન્જોય કેવી રીતે કરો જિંદગીને? મોજથી આનંદ છે। મોજથી આનંદથી એકદમ રાજકોટ સ્ટાઇલથી? એકદમ રાજકોટ। હું મોરબીનો છું। અચ્છા મોરબીના છો પણ અહીંયા રાજકોટમાં મારા ફેમિલી છે। અચ્છા અહીંયા ફેમિલી છે અહીંયા આગળ મજા આવે। અચ્છા મોટાભાઈ રાજકોટની અંદર શું કરો છો આપ? રાજકોટ દુકાન છે? નહીં દુકાન નથી લારી છે સામે। અચ્છા લારી છે હા તો મજાની વાત છે આ નાના માણસો માટે રાજકોટ એવું કહેવાય રંગીલું શહેર અને મોંઘું શહેર નાના માણસો અહીંયા રહી શકે શાંતિથી રહી શકે 2 ટંકના મળી જાય? મળી જાય। માર્કેટ કેવું આ વખતે? માર્કેટ થોડું મંદું છે થોડું છે। અચ્છા રાજકોટનો વિકાસ કેવો થયો છે અહીંયા? રાજકોટનો વિકાસ સારો એવો થયો છે। એમ કોને શ્રેય અપાય? શ્રેય અપાય નરેન્દ્રભાઈ મોદીને અને રૂપાણી સાહેબને નહીં તમારા એના મુખ્યમંત્રી હતા એના 69ના મુખ્યમંત્રીને બી 69ના ધારાસભ્ય મુખ્યમંત્રી આ ગુજરાત વિજયભાઈ હતું કેટલું રાજકોટને કેટલું આગળ વધાર્યું? ઘણું બધું આગળ વધાર્યું એમ? હા અને હવે ભૂપેન્દ્રભાઈ છે તો બધું ભૂપેન્દ્રભાઈ સારું છે બધું સારું છે કંઈ ખરાબ નથી કંઈ ખોટું નથી। અચ્છા હાઉસવાઈફ માટે રાજકોટમાં અત્યારે બધા એવું કહે છે કે મોંઘવારી બહુ છે તો રાજકોટમાં હાઉસવાઈફ માટે આમ ઘર ચલાવવું કેવું રહે અત્યારે? અઘરું છે અત્યારે થોડું બધા માટે પણ ફેસ્ટિવલ આવે એટલે ખરીદી કરવી જરૂરી છે। બરાબર। અને ધારો કે આમ બાળકોને ને એમને એમના અભ્યાસનું આ તે એ બધું એના ફેસિલિટીઝ બધી મળી રહે છે અને ફરવા કરવા જવું હોય તો ઘણા બધા સ્થળો છે। હા જીવન ધોરણ કેવું આમ રાજકોટમાં? બહુ શું કહેવાય કે હાઈલી જીવન ધોરણ છે। મોંઘું તો જામનગર કરતાં પણ રાજકોટ ખૂબ જ વધારે છે કેમ કે હું જામનગરથી શિફ્ટ થઈ અને 6 જ મહિના થયા છે એટલે મને રાજકોટ બહુ જ કોસ્ટલી લાગે છે। પણ આમ મજા આવે કે નહીં? હા મજા આવે રંગીલું રાજકોટ એટલે જ કહે છે ને। અચ્છા બેન અહીંયા રાજકોટમાં જ રહો છો? ના બહારથી? અચ્છા રાજકોટ ખરીદી કરવા આવો છો બહારથી? એવું શું રાજકોટમાં કે બહારથી ખરીદી કરવા આવવું પડે? વેરાયટી મળે ને એટલા માટે। રાજકોટમાં બધી જ વેરાયટી મળી જાય? અચ્છા રાજકોટ આવો તો બીજા બધા શહેર કરતા અલગ કેવું લાગે? રંગીલું રાજકોટ છે। રંગીલું રાજકોટ બધાના ચહેરા પર એક જ નામ રંગીલું રાજકોટ। આ રાજકોટ જિલ્લો છે રાજકોટ શહેર છે એની આ વાત છે કે ભાઈ રંગીલું રાજકોટ છે થોડું મોંઘું છે પણ મજા આવે છે રહેવાની। કેમેરામેન ચેતન પરમાર સાથે નુપુર પટેલ સંદેશ ન્યૂઝ રાજકોટ। એટલે રાજકોટની આ મજા છે રંગીલું રાજકોટ એમનેમ નથી કહેવાતું અહીંયાની જનતાના રંગ અહીંના મિજાજ કંઈક જુદા છે અને અહીંની રાજનીતિનો મિજાજ પણ કંઈક અલગ છે। આ બેઠકનો મિજાજ જેમ મેં પહેલાં શરૂઆતમાં જ કહ્યું કે આ બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે વજુભાઈ વાળા એ અહીંયા આગળ આ બેઠકમાં 5 વખત 5 ટર્મ તેઓ ચૂંટાઈને આવ્યા છે। નરેન્દ્ર મોદી સૌથી પહેલી ચૂંટણી અહીંયાથી તેઓ લડ્યા હતા અને ત્યારબાદ વિજય રૂપાણી પણ અહીંયાથી જ ધારાસભ્ય બન્યા હતા એટલે આ હંમેશાથી એક ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે પણ જ્યારે આજે મહેમાનની ઓળખ કરાવી છે તો ભારતીય જનતા પાર્ટીના ગઢની અંદર જ ભારતીય જનતા પાર્ટીના એક પણ કાર્યકર્તા નેતા હોદ્દેદાર અહીંયા આવ્યા નથી કારણ જે પણ હોય પણ કોંગ્રેસમાંથી મહેશભાઈ રાજપૂત આપણી સાથે છે પીસીસીમાં જનરલ સેક્રેટરી છે અને સાથે જ આપણી સાથે છે વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક જયેશભાઈ ઠકરાર આપ બંનેનું સ્વાગત છે। અચ્છા મહેશભાઈ ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ છે રાજકોટ પશ્ચિમ 69 બેઠક અને આજે ભારતીય જનતા પાર્ટીમાંથી જ કોઈ નથી દેખાતું
કારણ કે લોકોના જે આજની પરિસ્થિતિ છે, લોકોના જે પ્રશ્નો છે એના જવાબ માટે 56ની છાતી જોઈએ. માત્ર બોલવાથી 56ની છાતી નથી રહેતી. એટલે લોકોની સામે આવવું એ આજે ભાજપ માટે અને ભાજપના આગેવાનો માટે અઘરું છે. અચ્છા, ચલો એ આગળના પ્રશ્નોની વાત કરીએ, પણ એ પહેલાં સમીકરણની વાત કરીએ. જયેશભાઈ, બહુ નજીકથી આપે આ રાજકોટની રાજનીતિને જોઈ છે, એના એનાલિસિસ પણ કરેલું છે. ભારતીય જનતા પાર્ટી અહીંયા આગળ શું જ્ઞાતિવાદી સમીકરણો બેસે છે કે ખરેખર લોકોના દિલમાં જગ્યા છે ભારતીય જનતા પાર્ટીની? આ બેઠક ગઢ હોવું અને જ્યારે પ્રથમ વખત નરેન્દ્ર મોદી ચૂંટણી લડતા હોય અને આ બેઠકની પસંદગી કરવી એની સાબિતી આપે છે કે અહીંયાથી કોઈ પણ હરાવી શકે નહીં ભારતીય જનતા પાર્ટીને. તો આટલો મજબૂત ગઢ હોવા પાછળનું કારણ શું? જેમ ગુજરાતમાં 5 બેઠકો એવી છે કે જેમાં ક્યારેય ભાજપ જીતી શકતું નથી, એવી જ રીતે રાજકોટ વેસ્ટની જે બેઠક છે, હું માનું છું પૂરા ભારતમાં અને ગુજરાતમાં જે જાતિવાદી સમીકરણો ચાલે છે એ સમીકરણો અહીંયા એટલા માટે ચાલતા નથી કે 3 લાખથી વધુ મતદારોની આ બેઠક છે અને એમાં 70,000 જેટલા પાટીદારો છે. હવે પાટીદારો 70,000 હોવા છતાં એમાં પણ 35,000 કાઢવા છે, 35,000 લેવા છે, એટલે એ એક ન્યુટ્રલ બેઝ છે. તદુપરાંત બાકીના જે વોટર્સ છે એ વાણિયા લોહાણા બ્રાહ્મણ છે. હું જ્ઞાતિઓનો ઉલ્લેખ કરતાં ચોક્કસપણે સંકોચ અનુભવું છું, પણ આ બેઠકનો જે મિજાજ છે, અહીંની જે જ્યોગ્રાફી છે, અહીંયાની જે મેન્ટાલિટી છે એ કંઈક એવા પ્રકારની છે કે એ હંમેશા ઉમેદવારને જુએ છે. તમે વજુભાઈવાળા અહીંયા સતત જીત્યા અને ક્યારેય એમણે પ્રચાર કરવાની જરૂર પડી નથી. વિજય રૂપાણીનો તમે જે ટ્રેન્ડ જુઓ, 2014ના બાય ઇલેક્શનમાં એ જીત્યા ત્યારે એમને 81,000 વોટ મળેલા. 2019માં જ્યારે ઇલેક્શન આવ્યું અને એમની સામે હાઈ પ્રોફાઇલ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રચાર કર્યો, આમ છતાં વિજય રૂપાણીને 1,31,000 વોટ મળ્યા. તો જનસંઘના વખતથી આ સ્ટ્રોંગલી છે કે જ્યારે કોંગ્રેસે જયંતિભાઈ કાલરિયાના નામે પાટીદારને ટિકિટ આપી હોવા છતાં પણ ભાજપ જ જીતેલી અને કોંગ્રેસ માટે આ બેઠક મુશ્કેલ ગણાય છે. સિવાય કે ભાજપનો જે પ્રકારનો આ વખતે જૂથવાદ જોવા મળે છે, જે રીતે વિજય રૂપાણી આ વખતે સીએમ તરીકે નથી અને એનો આઘાત અહીંયાના મતદારોને કેટલો લાગ્યો છે એ જોવાનું રહે છે. પરંતુ ટ્રેન્ડની રીતે જોઈએ, ડેટાની રીતે જોઈએ અને આ બેઠકનો જે હિસ્ટરી છે એને રીતે જોઈએ તો ચોક્કસપણે કોંગ્રેસ માટે આ બેઠકને જીતવી એ બેહદ મુશ્કેલ છે. બિલકુલ, પણ એ બધાની સાથે વાત અહીંયા આગળ આપણે જૂથવાદની સાહેબ વાત કરી, એની પણ આગળ વાત કરીશું. વિજય રૂપાણી હવે નથી, એનો આઘાત ક્યાં કેવી રીતે કેટલો લાગ્યો એની પણ વાત કરીશું. પણ એ પહેલાં મહેશભાઈ, પ્રજાના કામો અને વિકાસ રાજકોટની અંદર અમદાવાદ કરતાં પણ વધુ થયા હોવાના દાવા કરાય છે. અહીંયા રાજકોટની આખી શિકલ બદલાઈ ગઈ છે. આ રેસકોર્સની અંદર જે ગાર્ડનની આપણે અંદર છીએ, અહીંયા આગળ કદાચ જમીનના ભાવ આસમાનને પણ ફાડીને નીકળી ગયા છે. વિકાસ અહીંયા કૂદકે ને ભૂસકે આગળ વધતો દેખાય છે. તો આ બધાની વચ્ચે પણ કોંગ્રેસના દાવા હજી પણ એ જ છે કે વિકાસ અહીંયા નથી થયો. બહુ સ્પષ્ટ વાત છે. જે કાંઈ તમે કહો છો એ વિકાસ કે જમીનનો ભાવ એ ભાજપની કોઈ દેન નથી કે સરકારની દેન નથી. એ એક વિકાસ આપોઆપ અને લોકોનો થયેલો વિકાસ છે. આપોઆપ અને કેવી રીતે વિકાસ આપોઆપ થાય? જ્યારે આ જે વિસ્તાર છે 69, એટલે ત્યાં વેપારીઓનો ગઢ છે. આ વિસ્તારની અંદર રહેતા લોકો મોરબીમાં બિઝનેસ કરે છે. મોરબીની અંદર જે ટાઇલ્સની જે ફેક્ટરીઓ છે એના 75% લોકો આ વિસ્તારમાં રહે છે. પછી સાપર હોય, મેટોડા હોય, જે ઉદ્યોગપતિઓ છે એ બધા મેજોરિટી આ વિસ્તારમાં રહે છે, 69માં રહે છે. એટલે ક્યાંય ભાજપના હિસાબે વિકાસ થયો હોય એવું નથી. બાકી રહી જે બહારના વિસ્તારોની વાત તો આપણે કરીએ. ઠેઠ કોઠારિયા 10 વર્ષ પહેલાં એ કોઠારિયા ગામને રાજકોટ શહેરમાં ભેળવેલું છે. હજી ત્યાં રોડ અને ડામરો નથી થયા, પાણીની પાઇપલાઇનો નથી આવી. પછી મવડી વિસ્તાર હોય, વાવડી વિસ્તાર હોય, તો આ બધા પણ રાજકોટના જ છે. તો અહીંયા પણ ડેવલપમેન્ટ થવું જોઈએ. પણ આ ડેવલપમેન્ટની વસ્તુ જુદી છે અને તે જુદી છે. અહીંની જ્યાં વાત કરીએ ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના જેટલા ભાજપના નેતાઓ છે એ મેજોરિટી આનિકોનો જે વિકાસ થઈ રહ્યો છે જમીનના માલિકો છે. અને એ જમીનના માલિકો છે એટલે એનો વિકાસ વહેલો થઈ રહ્યો છે. બાકી 75% રાજકોટનો વિકાસ હજી પણ રૂંધાયેલો છે. હજી પણ માણસો પાણી માટે તડપે છે. પાણીનો પ્રશ્ન અલગથી મારે એક લેવો છે, એની વાત આગળ કરીશું. પણ હંમેશા જયેશભાઈ કોઈ પણ શહેરમાં જાઓ તો એક શહેરની અંદર બે શહેર હંમેશા જોવા મળે. જે જૂનું શહેર હોય અને નવું શહેર, જેમ કે રાજકોટ તો કોટ વિસ્તારની અંદર, અમદાવાદ કોટ વિસ્તારની અંદર. પણ જેમ મહેશભાઈ કહે છે કે એક જ વિધાનસભા ક્ષેત્રની અંદર કોટ વિસ્તારની બહાર વસેલા બે રાજકોટ જોવા મળે છે. તો એ શા માટે, એનું કારણ શું, એની પાછળનું શું હોય છે?
થોડા વખત પહેલાં નુપુર આપને ખબર હશે કે આપણે એક બહુ સરસ મજાની સ્ટેન્ડઅપ કોમેડી જોયેલી 2 ફેસીસ ઓફ ઇન્ડિયા, ભારતના બે ચહેરા. રાજકોટના ચોક્કસપણે બે ચહેરા છે અને ભાજપ જે પોતાનું પબ્લિક રિલેશનમાં માસ્ટર છે એમનું પેકેજિંગ ખૂબ સરસ છે. અને રાજકોટ એક એવું શહેર છે કે ખેરાતો ઉપર જીવતું નથી. એમણે જે વિકાસ કર્યો છે એમાં સંપૂર્ણપણે પોલિટિકલ પાર્ટીઓનો બહુ મોટો હાથ નથી. અહીંયાના લોકો પોતે જ ખુમારીવાળા છે, વેપાર ધંધાનો વિકાસ કરે છે, વિદેશોમાં જઈને મહેનત કરે છે. હા, લોકોને આકર્ષે છે એ લોકો કે જેની પાસે સંગઠનના લોકો વધુ જાય છે, કસ્ટમર સર્વિસ વધારે પ્રોપરલી પૂરી પાડે છે. અને બીજું પણ સાહેબ, બિઝનેસનું આપે કહ્યું કે આપોઆપ વિકસે છે, પણ બિઝનેસ ફ્રેન્ડલી એટમોસ્ફિયર જો સરકાર પ્રોવાઈડ કરે ત્યારે જ બિઝનેસ વિકસ્યા હોય એ પણ એક હકીકત છે. હા, ચોક્કસપણે એવું તો રાજકોટમાં હું માનું છું કે આઝાદી પછીથી ક્યારેય રાજકોટમાં કોમી તોફાન થયા નથી. એટલે કોઈ એનો યશ કોઈ એક પાર્ટીને ના આપી શકાય. આ શહેર જેટલું રંગીલું છે એટલું જ શાંતિપ્રિય પણ છે. રેસકોર્સમાં જ્યારે તમે આવો તો રાતના 2 વાગ્યે પણ અહીંયાથી આ રોડ ઉપરથી કોઈ પસાર થાય તો એમને કોઈ એવો ભય રહેતો નથી. એટલે હું એ બાબતે સલામતી ચોક્કસપણે છે જ, પણ એ કોંગ્રેસના સમયમાં નહોતી એવું રાજકોટ માટે હું ના કહી શકું. અન્ય મહાનગરોમાં એ પરિસ્થિતિ હોઈ શકે. તો ભાજપ 27 વર્ષથી અહીંયા છે. એટલે અહીંયા બેઠેલા લોકો અને એક આખી જનરેશન જેણે ભાજપ વગરનું ગુજરાત જોયું જ નથી. એટલે કોંગ્રેસના વખતમાં કેવું હતું અને ભાજપના વખતમાં કેવું હતું એની પ્રેક્ટિકલી તુલના ના થઈ શકે. પરંતુ એટલું ચોક્કસપણે કહી શકાય કે વખતો વખત કોંગ્રેસ ક્યારેય પોતાના સંગઠનને મજબૂત કરી શકી નથી. તદુપરાંત રાજકોટની બેઠક જીતવા માટે મહાનગરપાલિકામાં વજન હોવું ખૂબ જરૂરી છે. તો કોંગ્રેસનો ત્યાં પણ કોઈ સંપૂર્ણપણે શૂન્યાવકાશ છે. તો આ બધો ખાલીપો જ્યારે ચૂંટણીઓ આવે, મોટી ચૂંટણીઓ વિધાનસભા હોય કે સંસદની હોય, ત્યારે બહુ મોટા પાયે દેખાય છે. આવન જાવન થતી રહે છે. કોંગ્રેસનું કોઈ માળખું ગોઠવાતું નથી. અને 27 વર્ષથી જ્યારે તમે સત્તામાં નથી ત્યારે વ્યવસ્થા તંત્ર હોય, પછી પોલીસ હોય, એ પણ તમને સપોર્ટ આપતી નથી. એટલે કોંગ્રેસે સામાપુરે તરવાનું છે. એમણે વધુ સ્ટ્રોંગલી મેદાનમાં આવવાનું છે. તો એ મુશ્કેલ કામ જરૂર છે, પણ એ મુશ્કેલ કામ કરવામાં કોંગ્રેસ સફળ નથી થઈ, એ હકીકત છે. બિલકુલ. એટલે મુશ્કેલ કામ કરવામાં સામા પ્રવાહમાં તરવાનું હોય અને મહેશભાઈ, જો સામા પ્રવાહમાં તરવા માટેનો તમારો ખેવૈયા એટલે કે જે તમારી હોડી ચલાવનારો હોય અથવા જે સૌથી સ્ટ્રોંગ પર્સન, એક્ઝામ્પલ તરીકે ઇન્દ્રનીલભાઈને લઈ લઈએ, જો એવા લોકો જતા રહે અને એ પણ કોંગ્રેસમાં અવગણના, અપમાનના આરોપ મૂકીને, તો લાગે છે કે કોંગ્રેસ માટે આનાથી મોટી ચિંતાનો વિષય બીજો કોઈ હોઈ જ ના શકે. ના, હું બહુ સ્પષ્ટ કહું છું કે ઇન્દ્રનીલભાઈને ક્યાંય અપમાન કરવામાં આવ્યું નહોતું. એના પોતાના સાચી હકીકત જે છુપાવેલી હતી, જે ઇલેક્શન બાદ 2017ના સીએમ સામે હાર્યા બાદ જે પાર્ટીને એનો સાચો ચહેરો નજર આવી ગયો હતો, જ્યાં એના સીટિંગ જે એને કરેલા હતા, અને એ જ્યારે સામે આવ્યા ત્યારે એમને ક્યાંક ને ક્યાંક પાર્ટીએ બ્રેક મારી હતી. અને એ બ્રેક બાદ પણ જ્યારે એણે એમ કીધું કે આવી ભૂલો નહીં થાય, ત્યારે એને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા. એમને કમિટી પણ આપવામાં આવી હતી કે હવે પછીની જે કમિટી છે એની અંદર 5 વ્યક્તિઓ તમે કયો એ અને રાજકોટ શહેરના નવા પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી સાથે મળીને આખું આયોજન કરશે. છતાં ગયા એટલા માટે કે જ્યારે પોતાની ભૂલો છે એ ભૂલો સ્વીકારવાની ના હોય, પોતાના આર્થિક વહીવટો હોય, પોતાના ક્યાંય કૌભાંડો હોય, અને એના માટે ક્યાંક ને ક્યાંક ભાજપની બી ટીમ બનવા માટે આપમાં જવું પડ્યું છે. એને કોંગ્રેસે ક્યાંય અન્યાય કર્યો નથી. આટલી વાર ટિકિટો દીધી છે. 2012માં એને કીધી એમ ટિકિટો આપી હતી. 2017માં પણ વિધાનસભામાં એમને જે નામ આપ્યા એને જ ટિકિટો આપવામાં આવી હતી. બાકીના જે નેતાઓ હતા એ શાંતિથી એને એમ કીધું હતું કે ઓકે, કંઈ વાંધો નહીં, પાર્ટી માટે કોઈ નિર્ણય લેવાતો હોય તો અમે એમાં સંમત છીએ. પણ ક્યાંક ને ક્યાંક એનો પોતાના જે ગોઠવેલા છે ધંધાઓ, બિઝનેસો, એની અંદર ક્યાંક એને તકલીફ હતી અને એના કારણે એટલે કોંગ્રેસમાં કોઈ જૂથવાદ અત્યારે રાજકોટમાં નથી. કોંગ્રેસ એક જૂથ છે અત્યારે. બહુ સ્પષ્ટ કહું કે ઇન્દ્રનીલભાઈ ગયા પછી તમને એક પણ પેપરમાં એવું નહીં આવ્યું હોય કે કોંગ્રેસના આ જૂથ અને આ જૂથ ઝઘડ્યું છે કે આ વસ્તુની એને તકલીફ પડી છે. ઓકે, પણ ભારતીય જનતા પાર્ટીની અંદર તો જૂથવાદ જોવા મળે છે. પછી એ કોળી સમાજ હોય કે પછી એ રૂપાણીનો વિવાદ હોય, જૂથવાદ હોવા છતાં પણ અહીંયા જીતીને આવવું અને એ પણ એક મોટી સરસાઈ સાથે, એક દબદબો રાખવો, કારણ કે આ બે વિરોધાભાસ છે, બે અંતિમ છે, એ બેને ભેગા કરવા કેવી રીતે શક્ય બની શકે? ભાજપમાં અંદરખાનેથી જૂથવાદ જરૂરથી છે, પણ એમાં ડેમોક્રેટિક સ્ટાઇલ કોંગ્રેસ જેવી નથી. કોંગ્રેસ હંમેશા ખૂબ જ બહારથી ઝઘડતી હોય એવું દેખાય છે, પણ કોંગ્રેસના નેતાઓ ખુલ્લા મને એવું કહે છે કે આ તો અમારી લોકશાહી પ્રક્રિયા છે. એમાં પ્રમુખ પદની ચૂંટણી હોય તો એવું જ કહેવામાં આવે.
ભાજપની પરિસ્થિતિ ચોક્કસપણે મુશ્કેલ એટલા માટે છે કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યાં સુધી તો બધું બરાબર હતું, પણ એ પછીથી બહુ મોટી ઘટના બનેલી છે જે આ શહેર માટે નોંધપાત્ર છે કે એક તરફ પોલીસના મુખિયા ઉપર બહુ ગંભીર આક્ષેપો થયા અને એ બધા જ આક્ષેપો એવા સમયગાળાના થયા કે જ્યારે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી હતા અને આક્ષેપો કરનાર વ્યક્તિ હતા ગોવિંદભાઈ પટેલ, જે અગાઉ મંત્રી રહી ચૂક્યા છે ભાજપની સરકારમાં. જેવા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી પદ ગુમાવ્યું એ સાથે જ સાંસદ રામભાઈ મોકરિયાનું જે જૂથ છે સક્રિય થઈ ગયું. પરંતુ ભાજપની જે કમાલ છે, જે ક્લાસિક કમાલ છે, સમજવા જેવી એ છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આખી માળાના બધા જ મણકાઓને યેન કેન પ્રકારે કેવી રીતે ગોઠવી દેવા અને બધાને પાર્ટી લાઇનમાં કેવી રીતે લાવવા એ ભાજપ બહુ સારી રીતે જાણે છે. એને તમે ભાજપનું નામ આપો, CR પાટીલનું નામ આપો કે એમના ટોપ લીડરનું નામ આપો. જો મોરબીમાં કાંતિ અમૃતિયા માથું ઊંચું કરે તો એમને પણ જેપી નડ્ડા ત્યાં જઈને એક મેસેજ આપી શકે છે અને એવી જ રીતે જયેશ રાદડિયાની સામે સહકારી ક્ષેત્રના કોઈ લોકો માથું કાઢે તો અમુક હદ સુધી માથું કાઢવા દે છે. એવી જ રીતે ગોંડલમાં અત્યારે થઈ રહ્યું છે. ભાજપ પોતે વ્યૂહરચનાના ભાગરૂપે કેટલાક લોકોને થોડાક ઊંચા થવા દે છે, પણ જ્યાં ધારે ત્યાં પગ દબાવી અને એને અટકાવી પણ શકે છે. અને એના માટે મોટા નેતાઓને દિલ્હીથી આવવું પડે તો પણ આવે છે. હા, એ લોકોમાં આવજાવ થતી રહે છે કેમ કે ઉપરથી જ ઓર્ડર છે કે તમારે હાર્ડવર્ક કરવું પડશે. કોંગ્રેસમાં ઘણી વખત કમનસીબે આ આખા એ દેશમાં અત્યારે એક મજબૂત વિપક્ષની જરૂર છે અને હોવું જ જોઈએ. આમ છતાં પણ આપણે જોઈએ છીએ કે અત્યારે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી ખૂબ જ પુરુષાર્થ કરી રહ્યા છે અને એમને સારું પરિણામ મળે છે. પણ આવી એક યાત્રા ખરેખર તો ગુજરાતમાં કાઢવાની જરૂર છે. એવી યાત્રા ક્યાંય ગુજરાતમાં એક આખા ગુજરાતને જોડે એવી યાત્રા ક્યાંય દેખાતી નથી અને એના કારણે પણ એમાં મોટો પ્રશ્ન એ છે કે એવી યાત્રા દેખાતી નથી, પણ એ યાત્રાનું કમાન કોણ સંભાળશે એ પણ એક મોટો પ્રશ્ન છે. હા, એટલે આ કદાચ કોંગ્રેસ માટે આ રાષ્ટ્રીય ટ્રેજેડી છે. તમે જુઓ કે કોઈ એક સાંધવા જાય તો 13 તૂટે છે. તમે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું કરવા જાઓ તો રાજસ્થાનની સરકાર તૂટવા ઉપર આવી જાય. તમે હિમાચલમાં પ્રિયંકા કંઈ બોલતા હોય તો ત્યાં ચૂંટણી જાહેર થાય અને બીજા પ્રશ્નો ઊભા થઈ જાય છે. એક તરફથી તમે એકને સાચવો તો બીજા દુઃખી થાય. એટલે ખરેખર તો એક પૂરી ટીમ બનીને તમારે લડવાનું છે. ત્યારે જ તમારી ટીમમાં સેનાપતિ કોણ છે, વજીર કોણ છે, આ નક્કી નથી કરી શકતા. એટલે એક સૌથી જૂનો પક્ષ હોવા છતાં કોંગ્રેસની આ સૌથી મોટી ટ્રેજેડી છે. બિલકુલ, આ વાત થઈ અહીંયાના જૂથવાદની રાજકીય પરિસ્થિતિની, પણ હવે વાત કરવી છે પ્રાણ પ્રશ્નોની. અને જ્યારે પણ રાજકોટનું નામ આવે ત્યારે રાજકોટનું નામ આવે એટલે સૌથી પહેલો પ્રશ્ન આવે પાણીનો. કારણ કે અહીંયા આગળ ચોમાસું જાય એટલે આજી, ન્યારી, આ બધા ડેમ 1-1, 2-2, 3-3 વાર ઓવરફ્લો થાય. પણ જેવો માર્ચ મહિનો આવવાની શરૂઆત થાય એટલે પાણીની પારાયણ શરૂ થાય. મહેશભાઈ, આજે પણ રાજકોટના હાઈ પ્રોફાઇલ વિસ્તારોની વાત કરીએ કે રાજકોટના મોટા મોટા એરિયા જે પોશ વિસ્તાર ને આ બધા, દરરોજ પાણી રાજકોટમાં મળવું 12 મહિના શક્ય છે આજની તારીખે પણ? આજની તારીખે પણ રાજકોટની અંદર ટેન્કરથી પાણી દેવામાં આવે છે. જો વિકાસની વાત હોય તો મેં જેમ કીધું એમ કે 10 વર્ષ પહેલાં જે વિસ્તાર રાજકોટ શહેરમાં ભેળવી દીધા છે મહાનગરપાલિકાની અંદર, આ 10 વર્ષ સુધી હજી એને પાઇપલાઇનથી પાણી દેવામાં નથી આવતું. તો આમાં વિકાસની વાત રહેતી નથી. પાણીની જે હોડી છે એની અંદર ક્યાંક ને ક્યાંક આજ સુધી સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, જે ડેમો છે એ કોંગ્રેસની સરકારમાં બનેલા ડેમો છે. આજ સુધી કોઈ નવા ડેમો 27 વર્ષમાં બન્યા હોય ગુજરાતની અંદર એવો એક પણ દાખલો નથી. પાણીનો સંગ્રહ કરવો જોઈએ. પાણીનો સંગ્રહ કેટલો કરવો? જ્યારે ડેમ ખાલી હોય ત્યારે એની અંદરથી બધું કાઢી જેટલી માટીઓ નીકળે, જેટલું ઊંડાણ થઈ શકતું હોય એ કરવું જોઈએ. પણ એ ક્યાંય કરવામાં આવતું નથી. ચોપડે ચડાવવામાં આવે અને જે હકીકતમાં અંદર કામ થવું જોઈએ નથી થતું. આ આપણા બધા માટે સંકટની વાત છે કે આપણે નવા ડેમો નથી કરી શકતા. રાઈટ, અહીંયા પબ્લિકની અંદર પણ વાત કરીએ. અચ્છા સાહેબ, રાજકોટના પ્રાણ પ્રશ્નો, આપણે પહેલાં પાણીની વાત કરીએ, જે પાણીની પ્રશ્નની વાત કરીએ છીએ. માર્ચ મહિનો આવતા આવતા ગમે એટલું પાણી હોય ખૂટી જાય છે. એકાત્રા આવે 2-2 દિવસે, 3-3 દિવસે, પછી એ વિસ્તાર પ્રમાણે ડિપેન્ડ કરતું હોય છે. એનું કારણ શું છે? રાજકોટની સમગ્ર જનતા અને સમગ્ર રાજકોટની વસ્તીના હિસાબે આપણે જોઈએ તો 310 MLD રાજકોટની પાણીની જરૂરિયાત છે, જેની સામે 285 થી 290 જેટલું MLD જેટલું પાણી આવે છે. ભર ચોમાસે નર્મદાના નીર શા માટે મહાનગરપાલિકા ખર્ચીને ખરીદે છે? સંગ્રહ શક્તિ શા માટે વધારતી નથી? 1950માં કોંગ્રેસે જે આદિનો ડેમ બનાવ્યો છે, આજે 9 ફૂટ સુધી જ્યારે કાંપ ભરાયો છે, એ સાફ શા માટે કરવામાં નથી આવતો? નવા જે જળાશયો છે એને સાફ સફાઈ નથી થતી, સ્ટ્રોમ વોટર યોજના નથી થતી. આ શા માટે અમલીકરણ કરવામાં નથી આવતું? બિલકુલ, એટલે ઘણા બધા આ પ્રશ્નો છે અને એની સાથે જ જયેશભાઈ, આ બધા પ્રશ્નોની વચ્ચે કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન રાજકોટ માટે સૌથી મોટો છે.
કાયદો વ્યવસ્થા એટલે તમે કહ્યું કે રાત્રે બેન દીકરીઓ ફરી શકે એ વાત સાચી. હું માર્કેટમાં ગયો, બહેનો સાથે વાત કરી, એમણે પણ કહ્યું કે બહુ સેફ ફીલ થાય છે. પણ ગુનાખોરીનું પ્રમાણ, નાની નાની બાબતોની અંદર હત્યાઓનું પ્રમાણ આ છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં વધી રહ્યું છે. એની પાછળનું કારણ શું? આ પોલીસ અને રાજકારણીઓનું જ્યાં ગઠબંધન હોય, જ્યાં નેક્સસ હોય, ત્યાં જ આવા ક્રાઇમ થઈ શકે. અને રાજકોટે છેલ્લા 6 મહિના પહેલાંનો જે ઇતિહાસ જોયો છે એમાં અહીંયાની જે ક્રાઇમ બ્રાન્ચ છે એમને તો તોડબાજીનું કેન્દ્ર બની ગઈ એવા આક્ષેપો ખુલ્લેઆમ થયેલા. અને 15થી વધુ કેસ એવા આવેલા કે જેમાં લોકો ક્રાઇમ બ્રાન્ચ પાસે પૈસા કઢાવવા માટેના જે સેટિંગ હોય એના માટે જતા હતા. ત્યાંના અધિકારીઓ એમાં સામેલ થતા હતા, કોઈને ખોટી રીતે જીપમાં ઉઠાવી જવા અને મારવા, આવું બધું થતું હતું. અને ક્રાઇમ બ્રાન્ચ જાણે ગેરકાયદેસર રીતે કોઈની રિમાન્ડ લેવાનું સ્થળ હોય આવી એક્સટોર્શનવાળી બ્રાન્ચ બની ગયેલી. હવે બધું જતું રહ્યું છે એવું કહેવામાં આવે છે. વી હોપ કે અંદર ખાનેથી પણ બધું સાફ સફાઈ થઈ હોય, પણ લોકોનો જ્યારે એક વખત વિશ્વાસ તૂટે છે એ વિશ્વાસને પરત આવતા ખૂબ સમય લાગે છે. અને પોલીસ માટે અત્યારે મોટો પડકાર એ છે કે રાજકોટ જેવું શહેર કે જેમણે એને કોરોનાના સમયમાં અહીંયા તમે લોકોને લાકડીએ માર્યા હતા, લોકો પાસેથી બેફામ દંડ લીધો હતો, અને આમ છતાં લોકોએ તમને કોરોના વોરિયર ગણી અને બિરદાવીને તમને હીરો બનાવ્યા હતા. હવે આ લોકો પાસે તમે તમારી ઇજ્જત ગુમાવી ચૂક્યા છો, ત્યારે વિશ્વાસ એમણે પુનઃ પ્રતિપાદિત કરવાનો છે. અને એ કામ રાજકારણીઓએ પણ કરી બતાવવાનું. કમિશનર મળી ગયા છે કે નહીં રાજકોટને પરમાનન્ટ? હા, ફાઇનલી મળી ગયા છે. અને મનોજ અગ્રવાલનો જે કેસ હતો એનો ફાઇનલ રિપોર્ટ આવ્યો છે જયેશભાઈ, કે હજી રાત જોવાય છે? એમાં પણ હજુ અંદરખાનેથી એવું કહેવામાં આવે છે કે સરકાર વિચારી રહી છે કે એ બાબતે શું કરવું. એટલે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે લોકોના મનમાં દ્વિધા જ રહે છે કે ઓપન એન્ડ શટ કેસ હોય છે. કે જેમ મહેશભાઈએ હમણાં કીધું કે ઘણા બધા વિસ્તારોમાં પાણી મળતું નથી. વાત સાચી છે, ઘણા વિસ્તારોમાં ઓછા ફોર્સથી પાણી મળે છે. અને શહેર જ્યારે ચોમેર વિકસી રહ્યું છે, તમે મોટા પાયે ટેક્સની વસૂલાત કરી રહ્યા છો, ત્યારે હજુ પણ જો રાજકોટના રાજમાર્ગો ઉપર તમને ઢોર રખડતા જોવા મળે, રાજકોટમાં 1 ઇંચ વરસાદ આવે તો તળાવો ભરાય. અને આગળ વાત કરીએ, પણ ઘણા બધા પ્રશ્નોની વાત કરવી છે. પણ જયેશભાઈ, એ પહેલાં વાત અહીંયા આપણે જે જૂથવાદની કરી હતી, તો હવે સવાલ થવો સ્વાભાવિક છે કે અહીંયા કોઈ શક્તિ પ્રદર્શન થયું નથી. 19 તારીખે થશે, એ કોના માટે એ પણ નક્કી નથી. તો આ 3 બેઠક 68, 69, 70, ખાસ તો 69ની અત્યારે વાત કરીએ છીએ, અહીંયા ઉમેદવાર બદલાશે, નો રિપીટ આવશે એવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આપ અહીંયા ગ્રાઉન્ડ ઉપર છો, રેસિડેન્ટ એડિટર પણ છો સંદેશના, અને ઘણા વખતની રાજનીતિ જોઈ છે. રૂપાણી સાહેબને મોકલી દીધા છે પંજાબ ચંદીગઢ, ટિકિટની એમણે સોમનાથથી વાત કરીને બીજા 3જા દિવસે જ કંઈક ઓર્ડર આવી ગયો. તો હવે શું લાગે છે, કોઈ નવો ચહેરો અહીંયા, કોઈ નવો એક્સપેરિમેન્ટ? કારણ કે ગુજરાત લેબોરેટરી ખરી, પણ લેબોરેટરીનો પાછો જે મેઇન રૂમ છે એ તો રાજકોટ છે. એટલે અહીંયા કોઈ નવા એક્સપેરિમેન્ટ થાય એવું લાગે છે આ વખતે? નવા ગણો કે કોઈ નવા ઉમેદવારને ઊભા રાખવામાં આવે, એ બે બાબતમાં હું ચોક્કસપણે એવું માનું છું કે જૂના જોગીઓ પણ મેદાનમાં છે. એમને કદાચ ટિકિટ આપવામાં આવે તો દે આર વેરી હેપી. પછી એ વજુભાઈ વાળા હોય તો પણ ખૂબ ખુશ થઈ શકે, અને વિજયભાઈ રૂપાણી પણ, બંને છે જ અત્યારે અને ખૂબ જ સક્રિય પણ છે. પણ જે રીતે આપણે અત્યારે ભાજપના હાઈકમાન્ડની સ્ટ્રેટેજીને જોઈએ છીએ એમાં કદાચ દર્શિતાબેન શાહનું નામ પણ હોઈ શકે, કમલેશ મીરાણીને પણ શિરપાવ આપી શકવામાં આવે. અને અત્યારે જે જૂથ જે એક વખત કટ્ટુ સાઈઝ થયેલું હતું એવું કશ્યપ શુક્લનું જૂથ પણ છે, અને એ પણ ખૂબ જ પ્રયત્નશીલ છે. પણ કશ્યપ શુક્લના જૂથને આપવું, અને એ પણ જ્યાં આગળ 70,000 પાટીદાર વોટર્સ હોય, અને આપણને ખબર છે કે કટ્ટુ સાઇઝ કેમ શું એ સમીકરણોમાં અત્યારે આપણે નથી પડતા, પણ જ્યાં પાટીદારોનું વર્ચસ્વ હોય ત્યાં બિન પાટીદારને આપી, વજુભાઈ વાળાની વાત જુદી હતી, પણ એ બિન પાટીદારને આપીને લાવવું, આ દાવ અત્યારે જ્યારે 150+ ટાર્ગેટ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી રમી શકે ખરા? નુપુર, આપની વાત બિલકુલ સાચી છે. એવી કોઈ જોખમી પગલું ભાજપ ના જ ભરે, અને એવું ભરે પણ શા માટે? તો એના માટે ભાજપ પાસે પુષ્કર પટેલ છે કે જેમને કદાચ ટિકિટ આપવામાં આવે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, બિન વિવાદાસ્પદ ચહેરો પણ છે. પણ હું એવું માનું છું કે આ બેઠક ઉપર મોટાભાગે જાતિના સમીકરણોને જોવામાં આવતા નથી, સિવાય કે આખા ગુજરાતમાં અપાતી ટિકિટોમાં જે ટોટલ સમીકરણ બનતું હોય એમાં જો પાટીદારને ટિકિટ આપવાની થતી હોય તો અહીંયા આપવામાં આવે. કારણ કે જનસંઘના સમયથી ભાજપની આ બિલકુલ સિક્યોર. પાછી પાટીદારને આપે તો કયા પાટીદારને આપવી એ પ્રશ્ન થઈ જાય. 35% જે રેશિયો બેસે છે, 35,000નો 50% ખેર, પણ કેટલાક સામાજિક કાર્યકર્તાઓ પણ છે, એમની સાથે પણ વાત કરીએ અને શું પ્રશ્નો છે એ પણ જાણીએ. ખાસ કરીને જોઈએ તો વિધાનસભા 69 એટલે ભાજપનો ગઢ રહ્યો છે, પણ એ કોંગ્રેસની નબળાઈને કારણે રહ્યો છે. કેમ કે આપણે જોઈએ તો વજુભાઈ વાળા વખતની જ્યારે લીડની વાત કરીએ તો 7,000 થી 8,000ની લીડ રહેતી હતી. ત્યાર પછી જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રથમવાર એના વડાપ્રધાન છે એ લડવા આવ્યા, ત્યારે કે
13,000ની લીડ થઈ હતી. ત્યાર પછી 2017ની વાત કરીએ તો ઇન્દ્રનીલભાઈ અને વિજયભાઈની સામનો થયો તે 51,000ની લીડ વધી અને એ નવો વિસ્તાર વધ્યો, નવા મતદારો વધ્યા, એનું કારણ છે. આમ ઇક્વલ ટુ ઇક્વલ હાલે છે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો જૂથવાદ પણ છે એ નડે છે. જ્યારે કોંગ્રેસમાં તો સાહેબ ના પાડે છે કે કોઈ જૂથવાદ નથી. કેમ કે હું આમ વાત કરું તો રાજકોટમાં છેલ્લા 50 વર્ષથી રહું છું અને 69 વિધાનસભામાં જ રહું છું. અને કોંગ્રેસની જૂથવાદ કોની કોની વચ્ચે શું જૂથવાદ છે? જ્યારે જો કોઈ એક જૂથનો ઉમેદવાર નક્કી કરવામાં કયા કયા જૂથ છે? કયા કયા જૂથ? જેમ ભારતીય જનતા પાર્ટીમાં તો જયેશભાઈએ ગણાવી દીધા કયા કયા જૂથ, કોંગ્રેસમાં કયા કયા? હવે અત્યારે મારે નામ નથી પાડતું કેટલા જૂથ છે નામ નથી પાડવું પણ બોલી દેવું છે. બોલો બોલો બોલો. કોંગ્રેસમાંથી એ કહે છે કે બોલો બોલો. પણ હકીકત એ છે કે ભાજપ જો જીતવું હોય તો કોંગ્રેસના જૂથવાદને કારણે જીતે છે. ગઢ એટલે ગઢ રહ્યો છે. કોઈ એવી એટલે જનસંઘ વખતથી તો પછી અહીંયા જૂથવાદ કોંગ્રેસનો હોવો જોઈએ, એનો મતલબ એ. હા, અશ્વિનભાઈ જ્યારે નરેન્દ્રભાઈ મોદી લડવા આવ્યા ચૂંટણી ત્યારે અશ્વિનભાઈ કોરી પાર્ટી હતી, નવો ચહેરો મૂકવામાં આવ્યો, એમાં એને સપોર્ટ કરવામાં નહોતો આવ્યો. કેમ કે હું આ વિસ્તારમાં મતદાર છું 69નો અને આ વિસ્તારમાં રહું છું એટલે મને ખ્યાલ પૂરેપૂરો છે. બીજી વાત કરીએ વિકાસની તો વિકાસના જે કામો છે એ વિજયભાઈ જ્યારે એના મુખ્યમંત્રી હતા રાજકોટના, એને લીધે ઘણા બધા પ્રોજેક્ટ આપણે મળ્યા છે. વાત કરીએ એમ્સની વાત કરીએ, નવા જે પુલ છે હમણાં બન્યા એની વાત કરીએ, એરપોર્ટ છે, આવા બધા વિકાસના કામો થયા છે. એ જે સ્વીકારવું રહ્યું આપણે. અચ્છા, વિજયભાઈ મુખ્યમંત્રી હતા એટલે આવ્યા એવું માનવું પડે કે ભાઈ રાજકોટમાંથી આવેલા મુખ્યમંત્રી છે એટલે રાજકોટને સવિશેષ થોડોક એમને સોફ્ટ કોર્નર રહ્યો એવું? 100% એટલે જ મળ્યું છે. અચ્છા, તો હવે વિજયભાઈ મુખ્યમંત્રી નથી તો રાજકોટને નહીં મળે એવું માની લઈએ? આપણે જોયું કે જ્યારે મુખ્યમંત્રી પદ પરથી ઉતરી ગયા પછી વિકાસના જે કામો હતા પુલના એ બધા ધીમે ધીમે અટકી ગયા અને નવો મને લાગે છે હવે નવો પ્રોજેક્ટ રાજકોટને નહીં મળે. અચ્છા, પેલું પાણીનું બિલ આવ્યું હતું એવી રીતે? હા, મુખ્યમંત્રી પદથી ઉતરી ગયા અને બિલ આવ્યું, અત્યાર સુધી પાણીનું બિલ આવતું હતું? પાણીનું બિલ નહોતું આવ્યું. એટલે વાત કરીએ તો બીજી ઘણી બધી વાત રખડતા ઢોરની જેમ વાત કરી એ પ્રશ્નોની આગળ ચર્ચા કરીએ. પણ વિજયભાઈ હતા અને આવતું હતું, પણ આની સાથે કોંગ્રેસની અંદર જૂથવાદ છે એમ કહ્યું તમે, સૌથી મોટી બૂમ પાડી સામે કે નથી એમ. એટલે કોની વાત કરે છે આ જૂથવાદમાં? એ તો એમને જ ખબર હોય કે એમને તો નામ નથી પાડવું એમને. તો ન હોય તો જ નામ નો આપી શકતા હોય ને. નકર તો આજ જે ભાજપમાં જૂથવાદ હોય તો જ મને હું કહેતો કે ભાજપમાં જૂથવાદ છે તો મને ખબર હોવી જોઈએ ને કે ક્યાં ભાજપમાં જૂથવાદ છે. ભાઈને ખબર નથી કોંગ્રેસમાં ક્યાં જૂથવાદ છે. નામ પૂછો. મતદાર છે, નામ નથી દેવું મારે એમ કે છે. પૂછવું નામ તો દે ને ભાઈ, નામ તો દેવું પડે. જો જૂથવાદ હોય ને તો નામ દઈ દો. હાલો માનો નહીં, બેઠા બેઠા બોલો બોલો. એ બધાને ખબર છે, મહેશભાઈને ખબર છે, એટલે મારે કોઈનું નામ આપવું નથી. કેમ કે દર ચૂંટણી વખતે કોર્પોરેશનની ચૂંટણી હોય ને તો એના અલગ અલગ 4 ચોકા હોય છે અને કોઈ નવો ઉમેદવાર જે જૂથનો આવ્યો એના બીજા જૂથના ઉમેદવારો પ્રચાર કરવા નથી આવતા. હાલો મહેશભાઈ, માઇકમાં બોલો. હા, મેં જેમ પહેલાં જ કીધું કે જે જૂથવાદ ઊભો કરવાની જે એક માનસિકતા હતી એ વ્યક્તિને વિદાય દઈ દેવામાં આવી છે. ત્યાર પછી એક પણ પ્રેસ એમ કહે કે જૂથવાદનું છાપામાં કે ન્યૂઝમાં ક્યાંય રાજકોટ શહેર કોંગ્રેસનું આવ્યું. બરાબર. વિકાસની વાત થાય છે, રાજકોટના ટાઉન પ્લાનિંગ ઉપર પણ સવાલ ઉઠે છે. તો ટાઉન પ્લાનિંગ વ્યવસ્થિત થતો હશે કારણ કે મુખ્યપ્રધાનનું આ શહેર રહ્યું છે, તો ટાઉન પ્લાનિંગ વ્યવસ્થિત થતો હશે અને વ્યવસ્થિત એકદમ સુદૃઢ રીતે રાજકોટ આગળ વધતું હશે ને? રાજકોટ જોઈએ તો 1973થી મહાનગરપાલિકા બોડી બનવામાં આવી છે. 1973થી 2022 સુધી આજ દિવસ સુધીમાં કુલ અલગ અલગ રાજકોટમાં 56 ટીપી સ્કીમ બનાવવામાં આવી છે, જેમાંથી હાલ 32 ટીપી સ્કીમો ફાઇનલ છે. અને મારી પાસે મહાનગરપાલિકાના 9મા મહિનામાં જે જનરલ બોર્ડમાં જવાબ આપેલો છે એ હું જનતા પાસે જાહેર કરવા માગું છું. પણ જ્યારે 50% જેટલી વધારે ટીપી સ્કીમો પેન્ડિંગ છે એનો મતલબ એ કે 50% જ રાજકોટનો વિકાસ થયો છે. સામે હોસ્પિટલ હેતુની જે જગ્યા અનામત રાખવામાં આવેલી હોય ત્યારે અમારા કોંગ્રેસના મહેશભાઈ રાજપૂતે 51 લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું અને હોસ્પિટલ હેતુનું જે કોમર્શિયલ કરવાનું હતું ભાજપના મળતિયાઓ હતા એને પ્લેટ વેચી નાખવાનો હતો. આવા અનેક કારસાઓ થયા છે. તેમ છતાં ગત અમે જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછેલો હતો કે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા છેલ્લા 5 વર્ષમાં કેટલી જમીનો વહેંચી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ ઓફિસર અને મ્યુનિસિપલ કમિશનરે જ્યારે જનરલ બોર્ડમાં જવાબ આપ્યો કે અબજો અને કરોડો રૂપિયાની 126 જેટલી જમીનો વેચી નાખવામાં આવી છે ને. વેચી નાખવામાં કે વહેંચી નાખવામાં? મફતમાં કે પછી પૈસાથી વેચાઈ? નહીં, મફતમાં લાણી કરવામાં આવી છે. કોને કરાઈ? ભાજપના મળતિયાઓને.
કોણ હશે એ અલગ અલગ બિલ્ડર ગ્રુપ છે, એમાં ઘણા બધા ભાજપની મળતિયા સંસ્થાઓ છે, અમુકને ટોકન દરે જે જમીનો ફાળવી દેવામાં આવી છે, તેમજ આવા ભાજપના જે બિલ્ડરો છે, મળતિયાઓ છે, ભાજપના અમુક નેતાઓ છે જે પોતે જમીન ઝડપી ગયા છે, ખાઈ ગયા છે, એ તમામ લોકો છેલ્લા 126 જેટલી 5 વર્ષમાં જમીનો વેચી મારી છે. અચ્છા, અને જયેશભાઈ બીજો પ્રશ્ન અહીંયા આગળ એ પણ છે કે જે સૂચિત સોસાયટીઓ ઘણા લાંબા સમયથી, આમ તો મહાનગરપાલિકાનો છે પણ શહેરી વિસ્તાર છે, વિધાનસભાની અંદર આવે છે, તો એની ચર્ચા પણ સૂચિત સોસાયટીઓ છે. ઘણા લાંબા સમયથી સપના બતાવાયા છે કે સૂચિત સોસાયટીઓ ફાઇનલ થઈ જશે, ફાઇનલ ટીપીમાં ગણી લઈશું, કાયદેસર કરી દઈશું. એ હથેળીનો ચાંદ ક્યારેય ખીલ્યો છે ખરો? આ પેલા જેવું છે કે ગરીબો કી થાલી મેં પુલાવ આ ગયા હે, દેખો મેરે શહેર મેં ચુનાવ આ ગયા હે. જ્યારે ચૂંટણી આવે ત્યારે સૂચિતનો મુદ્દો ઉકળે, એમને રેગ્યુલરાઇઝ કરવાની વાત આવે અને પછી આપણે જોઈએ છીએ કે ક્યારેય થતું નથી. કેમ કે મોટાભાગની સૂચિત સોસાયટીઓ, જે પેટર્ન રાજકોટ અને આસપાસની સૂચિત સોસાયટીઓની છે, એમાં હું નુપુર આપને જણાવું તો મોટાભાગે રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા માથાભારે જમીન માફિયાઓ જ છે કે જેમણે પોતે જમીનો હસ્તગત કરી લીધી હોય અને પછી ગરીબ અને મધ્યમ વર્ગીય માણસોને નાના મોટા પાવર ઓફ એટર્ની આપીને જમીન આપી દીધી હોય અને એને નોંધારા કરી દીધા છે. હવે જ્યાં સુધી આવી વ્યક્તિ શક્તિશાળી હોય ત્યાં સુધી એ લોકોને કાંઈ ઊની આંચ આવતી નથી, પરંતુ જ્યારે બુલડોઝર ફરે ત્યારે એ પોતે મદદમાં પણ આવતા નથી. એટલે આવા ઘણા બધા લોકો છે કે જેમનું પોતાનું ઘર છે એ હંમેશા દાવ ઉપર લાગેલું રહે છે. તો મને લાગતું નથી કે આના માટે કોઈ સમગ્રતયા કોઈ નિર્ણય થતો હોય. વચ્ચે આપણે છેલ્લા 2-1 વર્ષ પહેલાં એવો એક વટહુકમ બહાર આવવાની વાત હતી, પરંતુ એમાં પણ ઘણી બધી જોગવાઈ એવી હતી કે બધી જ સૂચિત સોસાયટીઓને એનો લાભ મળતો નહોતો. તો ખરેખર તો આને બિન રાજકીય રીતે સમગ્ર રીતે લાખો લોકોનું જે ઘર આશ્રય સ્થાન છે એ બધાના હિતમાં બિન રાજકીય રીતે આનો ઉકેલ લાવવો જોઈએ અને તો લોકોને ન્યાય મળે. બાકી કોઈ ચૂંટણીના મતની રીતે આનો ઉકેલ લાવવાની વાત હોય તો મને લાગે છે કે એમાં કદાચ નેતાઓને ફાયદો થશે, લોકોને નહીં થાય. બિલકુલ, નેતાઓને ફાયદો થાય, લોકોને નહીં થાય. પણ એક જાગૃત વિપક્ષ તરીકે સરકારનો કાન આમળવાની કોંગ્રેસની હંમેશા ફરજ રહી છે. કેટલીક વાર કોંગ્રેસ ચૂકી પણ જાય છે. આ વખતે ચૂકી કે કાન આમળ્યો વ્યવસ્થિત રીતે સૂચિતના મુદ્દામાં? સૂચિતના મુદ્દામાં અમે પહેલેથી કહેતા હતા કે તમે સ્પષ્ટતા કરો કે તમે આ લોકોને જે ઓર્ડર આપો છો, અમુકને ઓર્ડર આપ્યા છે પણ એ કેવા જગ્યાએ આપ્યા છે કે સૂચિતનો પહેલો પાયો નાખનારા આ શહેરની અંદર તમે અમુક સોસાયટીઓ હું કહું તમે ત્યાં જાઓ તો તમને ખબર પડશે કે એમાં પહેલાં ગોવિંદભાઈ પટેલ આવી જશે, એક પૂર્વ કોર્પોરેટર, પૂર્વ ડેપ્યુટી મેયર. સનકબીર રોડ ઉપર જાઓ તો પોપટવાલા આવશે. આ બધા ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ હતા. જે સોસાયટીઓમાં ઓર્ડર દેવામાં આવ્યા છે એ જ્યાં ગોવિંદભાઈને લગતા હોય એવા લોકોના ઓર્ડર દેવામાં આવ્યા. પણ કેવા કે આ તમારી સૂચિત સોસાયટી છે, એ મંજૂર કરવામાં આવે છે, પૈસા ભરી દો. પણ કોર્પોરેશનમાં તો એ પ્રશ્ન ઊભો જ છે. અચ્છા, એટલે હંમેશા એક લટકતી તલવાર રહે છે. અને એની સાથે જ એક મુદ્દો ઘણીવાર 2-3 જણાએ અહીંથી મને કહ્યું જે આખા ગુજરાતમાં છે અને જે એવું લાગે છે કે હવે ક્યારેય સોલ્વ નહીં થાય, રખડતા ઢોરનો મુદ્દો. કેટલું જોખમી છે આ રસ્તા પર રખડતું મોત? હા, રાજકોટમાં છેલ્લા 2 મહિનામાં જ તમે જોવા જાઓ તો લગભગ 15 લોકોના આવા ઢોરની સાથે અકસ્માત થવાના કારણે મૃત્યુ થયા છે અને ઘણા બધા વાહન ચાલકો પોતે અકસ્માતનો ભોગ બન્યા છે. એટલે આમ જોવા જાવ તો ન ગણીએ તો કોઈ સમસ્યા જ નથી અને ગણો તો સૌથી ગંભીર સમસ્યા છે. કદાચ અમેરિકા, યુરોપમાં આવી રીતે કોઈ મૃત્યુ થયા હોય તો એમાં રાષ્ટ્રના જે પ્રધાન હોય એમણે રાજીનામું આપવું પડે, પણ ભારતમાં કે રાજકોટમાં કે ગુજરાતમાં આને સમસ્યા ગણવામાં આવતી નથી. અને આપણી સૌથી નિમ્ન સ્તરની રાજનીતિ એ છે કે આપણા કોર્પોરેટરોને આ બાબતે શરમ પણ આવતી નથી. એ લોકો પોતે સૌથી મહત્ત્વની બાબતો છે કે આ એવું રાજ્ય છે કે જે ગાયોને આપણે ગૌ માતા કહીએ છીએ, એમની પૂજા કરીએ છીએ. તો ગાયોને જ્યારે આપણે ઢોર કહેવા પડે એવી કક્ષાએ જઈએ છીએ, એમાં ગાયનો કોઈ વાંક નથી, એમાં વાંક છે ઢોર જેવા રાજકારણીઓનો કે જે લોકોએ આ સમસ્યાને બહુ મોટી નાસૂર થવા દીધી. ખરેખર શહેરની બહાર જ્યારે તમે ઢોરને રાખવા માટેની વ્યવસ્થા પૂરતી કરતા નથી, એમની જે વસાહતો છે એમને યોગ્ય સમજ આપતા નથી, એના કારણે આ સમસ્યા મોટી થાય છે અને પછી લોકોના મૃત્યુ થાય છે. ત્યારે તમે અગેન ગાયને પાછા ઢોર કહો છો. બિલકુલ, એટલે સૌરાષ્ટ્રમાં ગોવિંદની ધરતી ઉપર ગાયોને ઢોર કહેવી પડે, આનાથી તો બીજી ખરાબ વાત બીજી કઈ હોઈ શકે? આનાથી બીજી શરમની વાત કઈ હોઈ શકે? પણ મુદ્દાઓ ઘણા બધા છે, પ્રશ્નો ઘણા બધા છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોથી લઈ ગૃહિણીઓના પ્રશ્નો, લોકોના પ્રશ્નો ઘણા બધા છે ને એ બધાની વચ્ચે રાજનીતિ ચરમ પર છે. હા,
2017ની અંદર પાટીદાર આંદોલન પણ ચરમ પર હતું, પણ આ 3 બેઠકમાંથી એક પણમાં કાંગરો ખરી શક્યો નહોતો ભારતીય જનતા પાર્ટીનો. ઉપરથી લીડ વધતી જોવા મળી હતી. ત્યારે આ વખતે આંતરિક જૂથવાદ પણ છે, આ વખતે નો રિપીટ થિયરીનો ભય પણ છે, આ વખતે ઘણા બધા મુદ્દાઓ ધારાસભ્યો દ્વારા જ ઉઠાવાયેલા છે. ત્યારે શું થશે, કોને ટિકિટ અપાશે અને કેટલી લીડ મળશે? ગઢ સચવાયેલો રહેશે કે ગઢમાં ગાબડું પડશે? એનો જવાબ તો સમયના ગર્ભમાં છે, ચૂંટણીના પરિણામોમાં એનો જવાબ છે. જ્યારે પરિણામ આવશે, ચૂંટણી આવશે ત્યારે ખબર પડશે. પણ હા, બધો જ મદાર ઉમેદવારો પર છે. આ એવી બેઠક છે કે જેની આખા ગુજરાતની જેની પર નજર રહેતી હોય છે. ત્યારે જોવાનું એ છે કે શું થાય છે. અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. કોંગ્રેસના કાર્યકર્તાઓ, સામાન્ય જનતા, જયેશભાઈ અને મહેશભાઈ, આપ અમારી સાથે જોડાયા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. સમય થયો છે અત્યારે આપનાથી વિદાય લેવાનો. આવતીકાલે મળીશું એક નવી વિધાનસભા પરથી. ત્યાંના પ્રશ્નોની ચર્ચા કરીશું, ત્યાંના રાજનેતાઓ સાથે વાત કરીશું, ત્યાં કેવા રાજકીય વાકબાણ છૂટે છે એ પણ જોઈશું, વાર પલટવાર પણ જોઈશું. અત્યારે લઉં છું વિદાય. નમસ્કાર.